મહેસાણા કોર્ટમાં ફરિયાદીને ખોટો કેસ દાખલ કરવા બદલ ₹1 લાખનો દંડ અને આરોપીને નિર્દોષ છોડી મૂક્યો। ફરિયાદીએ ધી નેગોશિયેબલ ઇન્સ્ટિટ્યૂટ એક્ટની કલમ 138 મુજબ અંકે ₹3 લાખ પૂરાના ચેક રિટર્નની ફરિયાદ કરેલ, જે કામમાં નામદાર કોર્ટમાં કેસ ચાલેલ હતો, જેમાં આરોપીએ અગાઉ ફરિયાદીને ₹41,000 ફોન પેથી આપ્યા હતા, તેમજ પોતાના દાગીના આપ્યા। એ દાગીના ફરિયાદીએ ₹3,33,500માં બારોબાર વીછી મારેલા હતા। તેમ છતાંય ફરિયાદી પોતાની પાસે પડેલ ચેકનો દુરુપયોગ કરી ₹3 લાખનો કેસ દાખલ કર્યો, જેમાં સદર હકીકત પુરાવર થતા તેમજ વકીલ શ્રી જયદેવસિંહ બી ચાવડાની દલીલો સાંભળી આરોપીને નિર્દોષ છોડી દેવામાં આવ્યો। તેમજ આરોપી ઉપર ખોટો કેસ દાખલ કરવાને નામદાર કોર્ટમાં 1 વર્ષ 10 માસનો કિંમતી સમયનો વ્યય કરવા બદલ ₹1 લાખ અંકેનો દંડ 1 માસમાં DLSAમાં જમા કરાવવા આદેશ કર્યો। જો ફરિયાદી સદર રકમ નિયત સમયમાં જમા ન કરાવે તો કલેક્ટર શ્રી મહેસાણાની એ રકમ વસૂલાત કરવા ને વસૂલાત ન થાય તેવા સંજોગોમાં 6 માસની સાદી કેદની સજા ભોગવવાનો હુકમ કર્યો। અત્યાર સુધીના ચેક રિટર્ન કેસમાં આરોપીને નિર્દોષ છોડી દેવા સાથે સાથે આટલી મોટી રકમનો દંડ વસૂલવાના આ ચુકાદાને ऐतिहासिक पण कही शकाय। ब्यूरो रिपोर्ट। साहेब गई काले जे चुकादो आयो ए बाबते तमे शुं कहेशो? मेहरबान મહેસાણાના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સાહેબની કોર્ટમાં શ્રી BC ત્રિપાઠી સાહેબની કોર્ટના અંદર ગઈકાલે ચેક રિટર્નનો કેસ દાખલ થયેલો અને એ કેસ પુરાવાના અંતે નામદાર કોર્ટે આરોપીને નિર્દોષ છોડ્યા। તદુપરાંત આરોપી ઉપર ખોટો કેસ દાખલ કરવા બદલ તેમજ નામદાર કોર્ટનો સમય વ્યતીત કરવા બદલ ફરિયાદી પટેલ રિંકેશભાઈ રહીમ મહેસાણાવાળાને એમના ઉપર ₹1 લાખ રૂપિયાની પેનલ્ટીનો હુકમ પણ કર્યો છે। સદર રકમ એમને 30 દિવસના અંદર નામદાર કોર્ટમાં DLSAના અંદર જમા કરાવવાની છે। જો આમ ના કરાવે તો કલેક્ટર સાહેબને હુકમ કર્યો છે કે ₹1 લાખ રૂપિયાની એમના જોતી મિલકત જપ્તી કરીને વસૂલાત કરાવી। આમ છતાં જો વસૂલાત ના થાય તો ફરિયાદીને 6 મહિનાની સાદી કેદની સજાનો હુકમ કર્યો છે। ફરિયાદીનો જે ખોટો કેસ પુરવાર કરવા માટે કયા પુરાવાના આધારે આ ચુકાદો અપાયો? ફરિયાદીએ ના કહેવા પ્રમાણે આરોપીને એને ₹3 લાખ રૂપિયા આપ્યા હતા, તો એ દરમિયાન આરોપીએ એને ₹41,000 ફોનપેથી આપ્યા હતા, તેમજ એના પત્નીના દાગીના ખરા એ દાગીના આપ્યા હતા। એ દાગીના ખરા એ ફરિયાદીએ એને વગર પૂછે બારોબાર વેચી માર્યા અને તેના રકમથી ₹3,33,500 જેટલા રકમ એટલી જમા કરી એના પાસે હોવા છતાં આમ ₹3,33,000 વત્તા ₹41,000 ફોનપેથી આપ્યા હતા। આમ છતાં એટલે મૂડીથી કરતાં વધુ ₹70,000 જેવું સમથિંગ વધુ રકમ આપી દીધી। આમ છતાંય ફરિયાદીએ એને જે ચેક પડ્યો હતો એ ચેકનો દુરુપયોગ કરીને નામદાર કોર્ટના અંદર ખોટો કેસ દાખલ કર્યો, જેનાથી નામદાર કોર્ટે પુરાવાના અંતે અને અમારી દલીલોને માન્ય રાખીને ₹1 લાખ ફરિયાદીને દંડ કર્યો છે અને આરોપીને નિર્દોષ છોડી મૂક્યો છે। અત્યાર સુધીનો આ ચુકાદા પ્રમાણે એને ઐતિહાસિક કહી શકાય? મહેસાણા કોર્ટના અંદર આ પહેલાં ₹75,000નો એકવાર રેપ કેસના અંદર ફરિયાદીને પર દંડ કર્યો હતો SV પિન્ટો સાહેબે, જે અત્યારે નામદાર હાઈકોર્ટના અંદર ન્યાયાધીશ તરીકે છે। ત્યારબાદ ગણીએ તો આજે આ ઐતિહાસિક કહેવાય, કારણ કે આ ₹1 લાખ દંડ ચેક રિટર્નના કેસના અંદર આપેલ છે। આ ખરેખર ખૂબ જ જરૂરી હતી, કારણ કે ચેક રિટર્નના કેસો ખૂબ જ ખોટા અને મોટા થઈ રહ્યા છે, જેના અંદર આરોપીઓને સામાન્ય માણસોનું ખૂબ જ શોષણ થઈ રહ્યું છે અને વ્યાજખોરો ખરા એ એમના જોડે જે ચેક હોય ચેકના રકમથી બમણી તમણી અને ચોગુણી રકમ ખરી એ એમના પાસેથી વસૂલ કરવા માટે ન્યાયનો સહારો લઈ રહ્યા છે અને આ જે દુરુપયોગ થઈ રહ્યો છે નામદાર કોર્ટની સત્તાનો અને એમની પ્રોસિડિંગનો દુરુપયોગ થઈ રહ્યો છે, એના સામે નામદાર કોર્ટે લાલ આંખ કરીને ₹1 લાખ ફરિયાદીને દંડ કર્યો છે, જે ખુદ ઐતિહાસિક છે।